दो भाई दोनों दबाई। જ્યારથી અમેરિકામાં ટ્રમ્પ સરકાર સત્તામાં આવી છે ત્યારથી તેણે આખી દુનિયાને હચમચાવી દીધી, પરંતુ દુનિયા છોડો તેમણે પોતાના સરકારી કર્મીને પણ નથી છોડ્યા। સરકારી નોકરી એટલે આજીવન આરામ, પરંતુ હવે ટ્રમ્પના વહીવટમાં સરકારી નોકરી એટલે જીવન હરામ। ડોનાલ્ડ ટ્રમ્પે ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્નમેન્ટ એફિશિયન્સી નામનું એક અલગ મંત્રાલય બનાવ્યું કે ભાઈ ખોટા સરકારી ખર્ચા બંધ કરો, અને તેના વડા તરીકે એલોન મસ્કની નિમણૂક કરી। અને એલોન મસ્કને તમે ઓળખો જ છો। મસ્કે તમામ 23 લાખ સરકારી કર્મચારીઓને મેલ કરીને પૂછ્યું, ભાઈ તમે ગયા અઠવાડિયે શું કામ કર્યું, એનો રિપોર્ટ તમે 48 કલાકમાં સબમિટ કરો, અને જો જવાબ નહીં આપો અથવા સંતોષકારક જવાબ નહીં મળે તો હું તમારી નોકરી છોડી દઈશ। જ્યારથી એલોન મસ્ક આ પોસ્ટ પર આવ્યા છે ત્યારથી આવા ઘણા વિભાગો છે જેને બંધ કરવાની ધમકી આપવામાં આવી। ઘણા વિભાગોમાં કર્મચારીઓને બરતરફ પણ કરાયા। સરકારે ઘણા લોકોને પૈસા આપી કહ્યું કે ભાઈ નોકરી હવે છોડી દો। લગભગ 10,000 નોકરી જતી રહેશે તે નિશ્ચિત છે, અને મેઇલના રિપ્લાય પર પણ આધાર છે કે કેટલા લોકો નોકરી ગુમાવશે। એલોન મસ્કે ટ્વિટર ખરીદ્યું ત્યારે પણ ટ્વિટરમાં પણ આવું જ કર્યું હતું। આવતાની સાથે જ તમામ કર્મચારીઓને મેઇલ મોકલી રિપોર્ટ માંગ્યો હતો। શું એલોન મસ્ક અહીંયા પણ ટ્વિટરની જેમ લોકોને કાઢી મૂકશે? હું તમારો પણ અભિપ્રાય જાણવા માંગુ છું। શું એલોન મસ્ક જે કરી રહ્યા છે શું તે બરાબર છે, અને આ જ કામ શું ભારત સરકારમાં પણ થવું જોઈએ? સરકારી કર્મચારીઓને સવાલ પૂછવો જોઈએ? કોમેન્ટ બોક્સમાં જણાવો।